નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 14 ની અંદર. જીવ ટૂંકો રાખવો એટલે લોભ કરવો. જીવ તાળવે ટંગાવવો એટલે જીવ જવાની તૈયારીમાં હોવો. જીવ બગાડવો એટલે ખરાબ દાનત કરવી. જીવ બાળવો એટલે અદેખાય આવવી. જીવ મળવો એટલે મન એક થઈ જવા. જીવ મોટો રાખવો એટલે ઉદારતા રાખવી. જીવ લોભાવવો એટલે ચિત્ત આકર્ષિત કરવું. જીવનું તરસ્યું હોવું એટલે દુઃખ દેનાર હોવું. જીવને ટાઢક વળવી એટલે નિરાંત થવી. જીવમાં જીવ આવવો એટલે મનમાં શાંતિ મળવી. જીવતી માખી ગળવી એટલે જાણી બૂજીને આપત્તિ કે સંકટમાં પડવું. જીવન બગાડવું એટલે જિંદગીનો કાળ ખરાબ કરવો. જીવન સુધારવું એટલે જિંદગી સારી રીતે કઢાય એમ કરવું. જીવી જાણવું એટલે સાર્થક રીતે જીવવું. જુવાની આવવી એટલે ફરીથી નવો ઉત્સાહ ઉત્પન્ન થવો. જોખમ ખેડવું એટલે સાહસ કરવું. જોર પકડવું એટલે પ્રબળ થવું. ચોરુના ગુલામ હોવું એટલે નમાલા સ્વામી હોવું. જોવા જેવી કરવી એટલે ફજેતી કરવી. જોશ ચડવો એટલે ઉશ્કેરાવો. તો મિત્રો, આ હતા ભાગ 14 ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો. તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા બીજા ભાગ જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.